કે રીધમજી આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ ઇકોનોમિક્સ નું ચેપ્ટર નંબર 3 નેશનલ ઇન્કમ એન્ડ રિલેટેડ એગ્રીગેટ્સ. હવે નેશનલ ઇન્કમ જે છે એના માટે આપણે ચેપ્ટર નંબર 2 માં બહુ કસરત કરી, જેમાં આપણને એક ઇન્ફોર્મેશન આપી હતી ડોમેસ્ટિક ટેરિટરી. ડોમેસ્ટિક ટેરિટરીમાં જેટલું પણ પ્રોડક્શન થાય એમાં ઇન્કમ થાય એ નેશનલ ઇન્કમમાં કાઉન્ટ થાય. પછી નોર્મલ રેસિડેન્ટ જે હતા એ લોકોની ઇન્કમ નેશનલ ઇન્કમમાં કાઉન્ટ થાય. ફાઇનલ પ્રોડક્ટ ઇન્ટરમીડિયેટ ગુડ્સ નહીં, ફાઇનલ ગુડ્સ એ પ્રોડ્યુસ થાય તો નેશનલ ઇન્કમમાં કાઉન્ટ થાય. એવું ઘણું બધું આપણે જોયું કે જે નેશનલ ઇન્કમમાં કાઉન્ટ થાય. કોને ગણવું કોને ના ગણવું એ બધું આપણે જોયું. ફેક્ટર્સ ઇન્કમ, ટ્રાન્સફર ઇન્કમ નહીં, ફેક્ટર્સ ઇન્કમ. તો ફેક્ટર્સ ઇન્કમને આપણે નેશનલ ઇન્કમમાં કાઉન્ટ કરીએ. તો એ જ વસ્તુને અત્યારે આ ચેપ્ટરની અંદર સમજાવ્યું, પણ કેલ્ક્યુલેશન સાથે સમજાવશે. હવે એ વેલ્યુ લઈને સમજાવે છે કે આટલી પ્રોડક્શન ડોમેસ્ટિક પ્રોડક્શન થયું છે, આટલું એમાં એક્સપેન્સીસ થયા છે અને નેટ પ્રોડક્શન કેટલું. તો આ બધી વસ્તુઓના આધારે આપણને અહીંયા શીખવાડે છે વેલ્યુ સાથે. સ્ક્રીન શેર કરું છું એટલે ખ્યાલ આવે કે શું કરવાનું. તો સ્ક્રીન શેરમાં ચેપ્ટરનું નામ આવી ગયું છે નેશનલ ઇન્કમ. તો જે ઓલરેડી સમજી ચૂક્યા છે નેશનલ ઇન્કમમાં શું, પણ રિલેટેડ એગ્રીગેટ્સની વાત છે. એની અંદર શું છે એની વાત છે. તો આ ચેપ્ટરની અંદર 3 પોઈન્ટ જ છે: ઇન્ટ્રોડક્શન, બેઝિક, એગ્રીગેટ્સ ઓફ નેશનલ ઇન્કમ. એટલે કે નેશનલ ઇન્કમમાં શું શું કેલ્ક્યુલેશન થાય છે, કઈ વસ્તુ એડ થાય છે, કઈ વસ્તુ ડિડક્ટ થાય છે, એ બધી વસ્તુ. અને છેલ્લે સોલ્વ પ્રેક્ટિકલ્સ, એટલે કે ક્વેશ્ચન એના રિલેટેડ બનાવીને આપ્યા છે. તો આપણે ઇન્ટ્રોડક્શન થી શરૂ કરીએ. એકદમ સિમ્પલ છે ઇન્ટ્રોડક્શન. નેશનલ ઇન્કમ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ ઓફ મેક્રો ઇકોનોમિક્સ. તો ખબર જ હતી, મેક્રો ઇકોનોમિક્સ આખું ચેપ્ટર જ નેશનલ ઇન્કમ માટે બનાવ્યું. મેક્રો એટલે વાઇડ, એક યુનિટ નહીં, આખા નેશનના બધા યુનિટને કવર કરેલું. there are various aggregates or variants of national income. નેશનલ ઇન્કમમાં ઘણું બધું એડ થશે. each aggregate has a specific meaning. જે પણ એડ કરવામાં આવે છે એનું સ્પેસિફિક મીનિંગ છે. મેથડ ઓફ મેઝરમેન્ટ એન્ડ યુઝ, કઈ રીતે આપણે મેઝર કરીશું, કેવી રીતે એને યુઝ કરીશું. The various aggregates of national income are, these are the 8. આ 8 ને આપણે સમજવાનું છે. તો આ પહેલા બે છે ગ્રોસ, બીજું છે નેટ, આ છે નેટ, પછી ફરીથી આપ્યું છે ગ્રોસ. આગળ નથી વાંચતો, આ છે પાછું ગ્રોસ, અને ફરીથી આ છે આપણા માટે નેટ. પહેલા તો ગ્રોસ અને નેટ સમજાવું છું, આગળ પછી જોઈશું આપણે ગ્રોસ નો મતલબ શું અને નેટ નો મતલબ શું. તો લાસ્ટ લેક્ચરમાં જ્યારે આપણે ચેપ્ટર 2 કરતા હતા ને ત્યાં ગ્રોસ ની વાત કરી. ગ્રોસ ઇન્વેસ્ટમેન્ટ અને નેટ ઇન્વેસ્ટમેન્ટ. તને યાદ છે રીધમ બેટા, ગ્રોસ ઇન્વેસ્ટમેન્ટમાં આપણે શું લીધું હતું અને નેટ ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે ફાઇન્ડ કર્યું હતું? હેલો રીધમ. હા, લાસ્ટ લેક્ચરમાં આપણે ગ્રોસ નેશનલ ગ્રોસ ઇન્વેસ્ટમેન્ટ અને નેટ ઇન્વેસ્ટમેન્ટ આ બેનું ડિસ્કશન કર્યું હતું. અહીંયા મારે ગ્રોસ અને નેટનું ડિસ્કશન કરવું છે, પણ પહેલા ઓલા ઇન્વેસ્ટમેન્ટ ઉપર ધ્યાન આપવું છે તારું. ઇન્વેસ્ટમેન્ટનું ખ્યાલ છે? ગ્રોસ ઇન્વેસ્ટમેન્ટ એટલે શું હતું અને નેટ ઇન્વેસ્ટમેન્ટ એટલે શું હતું? સોરી મને યાદ નહીં આવતું. બુક ખોલીને જોઈને કહી શકે. બુક ખોલીને જોઈને કહી શકે. છે.
ગ્રોસ ઇન્વેસ્ટમેન્ટમાં શું હતું અને નેટ ઇન્વેસ્ટમેન્ટમાં શું હતું? બુક અવેલેબલ છે તારી જોડે? હા હા જોઈને મને જવાબ આપ બેટા. એવી જ રીતે આપણે ઇન્કમ, સ્ટોક હા હા બોલો બેટા. સ્ટોક મતલબ સ્ટોક નું એડિશન ડેપ્રિસિએશન વગર. બરાબર. અને નેટ એટલે? નેટ એટલે નેટ ઇન્વેસ્ટમેન્ટ. તને ખબર જ કે formula net investment equal to gross investment minus depreciation. ગ્રોસ ઇન્વેસ્ટમેન્ટ માંથી ડેપ્રિસિએશન માઇનસ કરી દઈએ એટલે નેટ ઇન્વેસ્ટમેન્ટ મળી જાય. તમે કોઈ એસેટ પરચેસ કરી, મશીનરી પરચેસ કરી બિઝનેસ માટે, એ મશીનરી 5 લાખ રૂપીસની છે, તો એ આપણું ગ્રોસ ઇન્વેસ્ટમેન્ટ છે કે ટોટલ મારા 5 લાખ રૂપિયા એમાં ગયા. હવે એક વર્ષ એ મશીન વાપર્યું એની પર 50,000 ડેપ્રી કાઉન્ટ થાય, તો હું ડેપ્રી માઇનસ કરી દઉં તો 5 લાખ માઇનસ 50,000, 4,50,000 એ છે મારું નેટ ઇન્વેસ્ટમેન્ટ. 2 વર્ષ પછી ફરી 50,000 માઇનસ કરો તો 4 લાખ મારું નેટ ઇન્વેસ્ટમેન્ટ. હજી ડેપ્રિસિએશન માઇનસ કરો તો માઇનસ કરતા કરતા જે આવે એને કહેવાય નેટ ઇન્વેસ્ટમેન્ટ. તો ગ્રોસ ઇન્વેસ્ટમેન્ટ અને નેટ ઇન્વેસ્ટમેન્ટ. તો ગ્રોસ નો મતલબ ટોટલ કેટલું ઇન્વેસ્ટ કર્યું, અને નેટ એટલે એમાંથી યુઝ કર્યા પછી કેટલું વધ્યું એમ એની વાત છે. સેમ વે ઇન્કમમાં બી હોય. ઇન્કમમાં પણ શું હોય, ગ્રોસ ઇન્કમ એટલે ટોટલ મને કેટલા રૂપિયા મળ્યા, પણ એકચ્યુઅલી કેટલા રૂપિયા મારી જોડે રહ્યા એને નેટ કહેવાય. મને મળ્યા 5 લાખ પણ એમાંથી 3 લાખ ખર્ચો થઈ ગયો. મળ્યા 5, 3 ખર્ચો થઈ ગયો, તો રહ્યા તો 2 જ, તો એને નેટ ઇન્કમ કહેવાય ને. બસ આ ગ્રોસ અને નેટ નો ડિફરન્સ આટલો જ છે. તો આ ગ્રોસ એટલે ટોટલ અને નેટ એટલે માઇનસ કર્યા પછી. તો શેની વાત કરે છે, તો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન. આજે વાત થાય છે આખી ડોમેસ્ટિક પ્રોડક્શન ની વાત થાય, અને એ જ વસ્તુ ગ્રોસ નેટ ડોમેસ્ટિક પ્રોડક્શન. તો એક છે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન, બીજું છે નેટ ડોમેસ્ટિક પ્રોડક્શન. સેમ વે બીજી વાત કરીએ તો ગ્રોસ નેશનલ પ્રોડક્શન એટલે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ અને ગ્રોસ નેટ નેશનલ પ્રોડક્ટ. ગ્રોસ અને નેટ નેશનલ પ્રોડક્ટ. તો ડોમેસ્ટિક પ્રોડક્શન કેટલું થાય છે એટલે પ્રોડક્ટ કેટલી બની, નેશનલ લેવલનું પ્રોડક્શન કેટલું છે, પ્રોડક્ટ કેટલી બની, એને ધ્યાનમાં લેવામાં આવે છે. તો ફરીથી ગ્રોસ એટલે ટોટલ, નેટ એટલે માઇનસ કર્યા પછી. ડોમેસ્ટિક પ્રોડક્ટ, ડોમેસ્ટિક એટલે આપણી ડોમેસ્ટિક લેવલ, જે રીતે ડોમેસ્ટિક ટેરિટરી હતું એવી રીતે, તો ત્યાં બનતી પ્રોડક્ટ. નેશનલ પ્રોડક્ટ એટલે કદાચ બની શકે કે આપણી જોડે બહારથી પણ કોઈ પ્રોડક્ટ આવતી હોય, તે બધી વસ્તુ કવર થાય. આ 8 વસ્તુની જો હું વાત કરું ભેગા થશે તો આપણી નેશનલ ઇન્કમ કાઉન્ટ કરવામાં ઈઝી રહેશે આ ખબર પડવાથી. અને આ બંનેમાં 2 વસ્તુ કોમન છે. એક છે માર્કેટ પ્રાઇસ ઉપર જોવાનું અને બીજું છે ફેક્ટર કોસ્ટ ઉપર જોવાનું. બધામાં માર્કેટ પ્રાઇસ, ફેક્ટર કોસ્ટ, માર્કેટ પ્રાઇસ અને ફેક્ટર કોસ્ટ, માર્કેટ પ્રાઇસ અને ફેક્ટર કોસ્ટ. અને એના શોર્ટ નામ આપી દીધું છે આપણે, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટ માર્કેટ પ્રાઇસ, gross domestic product at factor cost, net domestic product market price, net domestic product factor cost, or domestic income. આને કહેવાય ડોમેસ્ટિક ઇન્કમ. પછી માર્કેટ પ્રાઇસ અને ગ્રોસ નેશનલ પ્રોડક્ટ માર્કેટ પ્રાઇસ, ગ્રોસ નેશનલ પ્રોડક્ટ ફેક્ટર કોસ્ટ,
એવી રીતે નેટ નેશનલ પ્રોડક્ટ માર્કેટ પ્રાઇસ, નેટ નેશનલ પ્રોડક્ટ ફેક્ટર કોસ્ટ. આ બંને ડોમેસ્ટિક ઇન્કમ અને નેશનલ ઇન્કમ. ડોમેસ્ટિક એટલે આપણી પોતાની ઇન્કમ કન્ટ્રીની અંદર અંદર, અને નેશનલ ઇન્કમ એટલે કદાચ બહારથી પણ થાય તો પણ એડ થઈ જાય. મેઇન આ બે વસ્તુ છે. આ બે સુધી આપણે પહોંચવાનું છે, જે ફેક્ટર કોસ્ટ ઉપર ડિપેન્ડ છે. ક્લિયર? તો આગળ કેલ્ક્યુલેશન્સ પણ જે આવશે ને એ આની પર ડિપેન્ડ હશે. હવે વાત કરીએ બેઝિક એગ્રીગેટ્સ. એટલે વાત તો થઈ ગઈ અહીંયા કે ભાઈ ધ વેરિયસ એગ્રીગેટ્સ ઓફ નેશનલ ઇન્કમ આર. તો આ 8 8 આપણા એગ્રીગેટ્સ છે, તો યાદ રાખવા માટે ઈઝી કામ થઈ ગયું. તમે યાદ રાખશો ને તો બે જ વસ્તુ છે, એક તો માર્કેટ પ્રાઇસ અને ફેક્ટર કોસ્ટ ઉપર ડિપેન્ડ છે. બરાબર? આ બંનેમાં શું હોઈ શકે છે? તો કે ગ્રોસ હોઈ શકે છે અને નેટ હોઈ શકે. એમાં પણ ડોમેસ્ટિક લેવલ અને નેશનલ લેવલ. તો 8 8 યાદ રહી ગયા. તો 8 યાદ રાખવાનું કામ ઈઝી થઈ ગયું. પ્રીતમ બેટા 8 8 નામ જોયા વગર લખવાના હોય તો લખી શકાય કે નહીં? હા. ચલો, સારી વાત છે. હવે વાત કરીએ છીએ આગળ. બેઝિક એગ્રીગેટ્સ ઓફ નેશનલ ઇન્કમ. બેઝિક ની વાત કરે છે. શું કહેવા માંગે છે આ બધાને સમજાવે. તો લખ્યું છે, in an economy various goods and services are produced by the different productive units during a period of 1 year. આપણે એક જ વર્ષનું કાઉન્ટ કરીએ છીએ, દર વર્ષે કાઉન્ટ થાય નેશનલ ઇન્કમ કેટલી થઈ ગઈ. તો ઇકોનોમીની અંદર ઘણા બધા ગુડ્સ બનાવવામાં આવે છે અને સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં. such goods and services cannot be added together in term of quantity. quantity ને પ્લસ નથી કરી શકાય. as we cannot add 5000 ton of wheat, 10,000 mobile phones, 7,000 machines and so on. આવું આપણે એડ કરી શકીએ? 5,000 ટન વીટ બનાવ્યું, 10,000 મોબાઈલ બનાવ્યા, 7,000 મશીન બનાવી, પ્લસ કરો આટલું આપણું પ્રોડક્શન થયું. એટલે કેવી રીતે પ્રોડક્શન કરીએ ભાઈ? એની વેલ્યુ કામની છે. એની શું કામની છે? વેલ્યુ. તો 5,000 ટન વીટ છે, એની વેલ્યુ કેટલી એ કાઉન્ટ કરો. 10,000 મોબાઈલ છે, એની વેલ્યુ કેટલી એ કાઉન્ટ કરો. 7,000 મશીન બનાવ્યા, એની વેલ્યુ કેટલી એ કાઉન્ટ કરો. તો વેલ્યુ પણ બે ટાઈપની છે. એક છે માર્કેટ પ્રાઇસ, માર્કેટમાં એની પ્રાઇસ કેટલી છે, અને બીજું છે ફેક્ટર કોસ્ટ. એ બનાવવા પાછળ ફેક્ટર્સ, લેન્ડ, લેબર, કેપિટલ, એન્ટરપ્રિન્યોર પાછળ કેટલો ખર્ચો થાય. ખ્યાલ આવ્યો? આ બેને ભેગા કરવામાં આવે. આખું ચેપ્ટર આની પર, ચેપ્ટર નહીં, આપણી ઇન્કમ પણ એ જ રીતે ડિપેન્ડ છે. આપણે કોઈ પણ ધંધો કરીએ તો પહેલા બિઝનેસમાં પૈસા નાખીએ છીએ, તો દુકાન પાછળ રેન્ટ આપીએ છીએ, જો પોતાની ના હોય તો. કારીગર રાખીએ તો લેબરને વેજીસ આપીએ છીએ. પૈસા ના હોય તો પૈસા લાવીએ છીએ માર્કેટમાંથી અને ઇન્ટરેસ્ટ પે કરીએ છીએ. અને આપણે પોતે મહેનત કરીએ છીએ, મેનેજમેન્ટ કરીએ છીએ, આપણે એન્ટરપ્રિન્યોર બનીએ છીએ. તો આ બધાનો ખર્ચો, મારી સેલરી મને મળવી જોઈએ, મારું રિટર્ન મને મળવું જોઈએ, તો મને પ્રોફિટ મળશે, બીજા બધાને પોતપોતાનું કામ મળશે. તો આ જે ટોટલ થયું એ નેશનલ ઇન્કમનો પાર્ટ છે, પણ એ ફેક્ટર કોસ્ટના આધારે થયું. આ જ વસ્તુ જો હું જે વસ્તુ બનાવું છું એની માર્કેટ વેલ્યુ જોઈએ અને એનું ટોટલ કરી દઉં તો એ પણ નેશનલ ઇન્કમ જ છે. રીઝન એ છે કે જે પણ માર્કેટમાં સેલ થવાનું છે એમાંથી જ સેલરી આપવાના છીએ, વેજીસ આપવાના છીએ, ઇન્ટરેસ્ટ આપવાના છીએ, રેન્ટ આપવાના છીએ અને પ્રોફિટ લેવાના છીએ. તો આનું ટોટલ અને ઓલાનું ટોટલ સેમ જ હોય ને. કઈ રીતે સેમ છે? રીધમ ખ્યાલ આવી રહ્યો છે શું કહેવા માંગુ છું? શું ખબર પડી? તું મને સમજાય? શું ખ્યાલ આવ્યો? કઈ રીતે ઇક્વલ છે? કઈ રીતે ઇક્વલ છે બેટા? સમજાય થોડું. જ્યાં 5 tons of wheat જે છે એ એની વેલ્યુ અલગ છે,
અને 10,000 મોબાઈલ્સ ની વેલ્યુ અલગ છે અને મશીન્સ ની વેલ્યુ અલગ છે. વેલ્યુ અલગ છે. ઓકે, વાત તો તારી સાચી છે, વેલ્યુ અલગ છે, પણ એનાથી ફરક શું પડે છે? એનાથી ફરક શું પડે છે? હમ, તું સમજાય છે બેટા? સર એફસી પ્રોડક્ટ એટલે માર્કેટ પ્રાઇસમાં વેચવાનું જ છે અને એફસી પ્રોડક્ટ એટલે મૂવ લેન્ડ લેબર અને કેપિટલ અને એન્ટરપ્રેનર એને જેમ કે એન્ટરપ્રેનર પ્રોફિટ લેબરના વેજીસ પછી લેન્ડ રેન્ટ અને કેપિટલ ઇન્ટરેસ્ટ વેરી ગુડ. એ આપવાનો જ છું તો એ મારું એફસી ફેક્ટર કોસ્ટ થઈ ગયું અને માર્કેટ જેમાં જેમ હું એને સેલ કરવાનું છે બંને ઇક્વલ જ છે. બરાબર, પરફેક્ટ આન્સર. પલાશે જે આન્સર આપ્યો એ પરફેક્ટ છે. હું ઇક્વલ કેવી રીતે કહું છું થોડો સમજવાનો ટ્રાય કર બેટા, અને ના આવડે તો તું કેમ મને નહીં આવડતું, ના ખબર પડી, નહીં તો લોચો પડશે. હું એવું કહેવા માંગુ બેટા કે તું કોઈ શોપ ચલાવે છે, એવું નાનકડી વાત કરી આપણે, બહુ મોટી વાત નહીં. દૂધની દુકાન ચલાવે છે. દુકાન કોણ ચલાવે છે? જવાબ આપ. હું નામ બોલ. છું નામ બોલ, નામ કોણ ચલાવે છે? રિઝા ઓકે, રિધમ કોણ કહેવાય? ઓનર. ઓનર કહેવાશે? હા. એન્ટરપ્રિન્યોર કહેવાશે? હા. સમજવા માટે એને એન્ટરપ્રિન્યોર કહી દઉં. ચલો, હવે તે બે કારીગર રાખ્યા તારી દુકાનની અંદર. એ કારીગરને તું શું આપીશ? વેજીસ. દુકાન તારી નથી, તે રેન્ટ પર લીધી છે. તે વ્યક્તિને તું શું આપીશ? રેન્ટ. ઓકે, તેનો મતલબ એટલે લેન્ડ તને આપી, જમીન આપી, એની સામે તું એને રેન્ટ આપે છે. ઓલા કારીગરને તું વેજીસ આપીશ. તારે પૈસાની જરૂર હતી, તે બેંકમાંથી લોન લીધી બિઝનેસમાં લગાવવા માટે, કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કર્યું, તો બેંકને તું શું આપીશ? ઇન્ટરેસ્ટ. તો બધું તું બધાને આપી દઈશ તો તું શું લઈશ? તને શું મળશે બેટા? હા, અગર પ્રોફિટ હશે તો પ્રોફિટ તને મળશે. સારું, હવે હું બીજી વાત કરું છું અલગ રીતે. તું 1000 રૂપિયાનું દૂધ લાવી, એ 1000 રૂપિયાનું દૂધ તે 1500 રૂપિયામાં વેચી માની લો. તો આ 1500 રૂપિયામાંથી તું કોને કોને પૈસા આપીશ? વર્કર્સ ને, પછી જે શોપ નો ઓનર છે એને, બેંક ને. અચ્છા, એને પૈસા આપીશ. બાકીના પૈસા કોના? મારા. ઓકે, કોઈ પાંચમો વ્યક્તિ લઈ જશે પૈસા? ના. ઓકે, તો તે 1500 માં જે વેચ્યું, તો 1500 રૂપીસ જે છે એ માર્કેટ પ્રાઇસ કહેવાય કે ના કહેવાય? હા. ઓકે, તો 1500 માર્કેટ પ્રાઇસ કહેવાય. આ બધી 1500 અમાઉન્ટ જે છે એ તે રેન્ટ પે કર્યું, ઇન્ટરેસ્ટ પે કર્યું,
વેજીસ પે કર્યું, માની લે રેન્ટ તે 200 રૂપીસ પે કર્યું, વેજીસ 100 રૂપીસ પે કરે, ઇન્ટરેસ્ટ 300 પે કરે, તો ટોટલ કેટલું પેમેન્ટ કર્યું? ઇન્ટરેસ્ટ કેટલું? ઇન્ટરેસ્ટ 300, રેન્ટ 200, વેજીસ 100. 600. અને બાકીના પૈસા કોણે લીધા? Me. એટલે એન્ટરપ્રિન્યોરે લીધા. કેટલા લીધા એને? એ તારા માટે શું કહેવાય? 900. Profit. પ્રોફિટ. હવે આ ચારેનું ટોટલ કર. આ ચારેનું ટોટલ કેટલું થાય? લેન્ડ, લેબર, કેપિટલ, એન્ટરપ્રિન્યોર, આ ચારેને જે પેમેન્ટ થયું એનું ટોટલ કેટલું થાય? 1500. એ માર્કેટ પ્રાઇસ હતી કે નહોતી? Okay. તો એનો મતલબ માર્કેટ પ્રાઇસ પર કાઉન્ટ કરો કે ફેક્ટર કોસ્ટ પર કાઉન્ટ કરો, તમને નેશનલ ઇન્કમ સેમ જ મળે, એમ કહેવા માંગુ છું. ખ્યાલ આવ્યો કે નહીં બેટા? હા. એટલે એને લખ્યું છે therefore this are expressed in term of money. એ મની ટર્મમાં કાઉન્ટ કરવામાં આવે છે. There are many aggregates in national income to measure the value of goods and services in term of money. ઘણા બધા aggregates. Let us start with gross domestic product at market price. એટલે કે ડોમેસ્ટિક પ્રોડક્ટ ની વાત કરીએ ખાલી. માર્કેટ પ્રાઇસ જોવાની છે તો પહેલું સ્ટાર્ટ એનાથી કરીએ. It refers to gross market value of all final goods and services produced within the domestic territory of a country. તો યાદ કરો ગયા લેક્ચરમાં, ગયા ચેપ્ટરમાં શીખ્યા હતા ડોમેસ્ટિક ટેરિટરી, ઇન્ડિયાની અંદર જે પ્રોડક્શન થાય છે એ. એટલે ગુડ્સ અને સર્વિસની ફાઇનલ ગુડ્સ અને સર્વિસ, જો વર્ડ આવ્યું ફાઇનલ ગુડ્સ એન્ડ સર્વિસ, ઇન્ટરમીડિયેટ ગુડ્સ નહીં, ફાઇનલ ગુડ્સની જે વેલ્યુ છે એનું જ્યારે ટોટલ કરવામાં આવે છે તો એને કહેવાય છે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. અને એ માર્કેટ પ્રાઇસ પ્રમાણે કરવામાં આવે તો એટ માર્કેટ પ્રાઇસ. બસ આટલું આપણને કહેવામાં આવે. તો ડ્યુરિંગ ધી યર, આખા વર્ષ ફાઇનલ ગુડ્સ એન્ડ સર્વિસીસ કેટલી પ્રોડ્યુસ થઈ ડોમેસ્ટિક ટેરિટરીમાં, એનું ટોટલ કરો એને કહેવાય ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટ માર્કેટ પ્રાઇસ. કામ પૂરું થઈ ગયું. આટલું જ સમજવાનું છે. પછી એ સમજાવે છે થોડા થોડા પોઈન્ટ્સ. ગ્રોસ શું કહેવા માંગે છે? નો પ્રોવિઝન હેઝ બીન મેડ ફોર ડેપ્રિસિએશન. એમાં ડેપ્રિસિએશન કાઉન્ટ કર્યું નથી. એનો મતલબ કે ડેપ્રિસિએશન એની અંદર ઇન્ક્લુડ છે, હજી એનું ડેપ્રિસિએશન કાઉન્ટ નથી થયું. સિમ્પલ. ગ્રોસ નો મતલબ એટલે જ મેં લાસ્ટ કીધું ઇન્વેસ્ટમેન્ટ, ગ્રોસ ઇન્વેસ્ટમેન્ટ અને નેટ ઇન્વેસ્ટમેન્ટ. નેટ એટલે શું? ડેપ્રી માઇનસ કરવું. અને ગ્રોસમાં માઇનસ નથી થતું, એ ઇન્ક્લુડેડ છે. એનો મતલબ કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ હોય તો એમાં ડેપ્રી ઇન્ક્લુડેડ છે, અને નેટ હોય તો ડેપ્રી ના હોવું જોઈએ. That is, it include depreciation. એનો મતલબ એની અંદર ડેપ્રી ઇન્ક્લુડ છે. અચ્છા, ડોમેસ્ટિક નો મતલબ સમજાવે. Include goods and services produced by all units located within the domestic territory. તો આપણે ડોમેસ્ટિક ટેરિટરીની વાત કરી હતી, એની અંદર જેટલા પણ યુનિટ છે એમાં જેટલું બી પ્રોડક્શન થાય છે બધું એડ કરો, સર્વિસ ગુડ્સ બધા ડોમેસ્ટિક. પછી આવે છે માર્કેટ પ્રાઇસ. માર્કેટ પ્રાઇસ સમજાવે છે it includes amount of indirect tax paid, excludes amount of subsidy received. એટલે ઇનડાયરેક્ટ ટેક્સ જે પે કરવામાં આવે છે એ, એમાંથી ડેપ્રિસિએશન, અરે સબસિડી માઇનસ કરી દો તો નેટ ટેક્સ. યાદ છે નેટ ટેક્સ આપણે સમજ્યા હતા?
સેકન્ડ ચેપ્ટરમાં ટેક્સ માંથી ઇનડાયરેક્ટ ટેક્સ માંથી સબસિડી માઇનસ કરી દો. એ માઇનસ કરીને જે આવે છે નેટ, એને આપણે લખ્યું જો આવ્યું નેટ ઇનડાયરેક્ટ ટેક્સ. તો માર્કેટ પ્રાઇસ નો મતલબ છે નેટ ઇનડાયરેક્ટ ટેક્સ. અને પ્રોડક્ટ, તો પ્રોડક્ટ એટલે એ તો થિંગ છે, વસ્તુ છે, ગુડ્સ એન્ડ સર્વિસીસ. અને આવું કરવામાં આવે બાય મેકિંગ એડજસ્ટમેન્ટ ઇન જીડીપી વી કેન ડિરાઇવ્ડ અધર એગ્રીગેટ્સ. એ પછીની વાત છે, એ આગળ સમજાવવા માટેની વાત છે. આટલી વસ્તુ એ કહે છે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટ માર્કેટ પ્રાઇસ. આ એને ડિસ્કશનમાં લીધું. આ એક કોન્સેપ્ટ, એકચ્યુઅલી કોન્સેપ્ટ એક જ છે, ટોટલ કરવાનું છે. કોણ? ગુડ્સ અને સર્વિસીસ પ્રોડ્યુસ કરો છો એનું. કઈ પ્રાઇસ ઉપર? માર્કેટ પ્રાઇસ, એટલે કે ઇનડાયરેક્ટ ટેક્સ, નેટ ઇનડાયરેક્ટ ટેક્સ, જેમાંથી સબસિડી માઇનસ કરીને ગવર્મેન્ટ જે સબસિડી આપે છે માઇનસ કરી દે. ચાલો બીજી વાત કરીએ. ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ ની જ વાત છે, બટ એટ ફેક્ટર કોસ્ટ. એને મસ્ત આપી દીધું અહીંયા. ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટ માર્કેટ પ્રાઇસ માઇનસ ઇનડાયરેક્ટ ટેક્સીસ. નેટ ઇનડાયરેક્ટ ટેક્સ માઇનસ કરી દઈએ તો આપણને ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટ ફેક્ટર કોસ્ટ મળી જાય. એનું રીઝન છે કે જે ઇનડાયરેક્ટ ટેક્સ છે ને એ નેશનલ ઇન્કમમાં એડ થાય, પણ એ ટેક્સ એ ફેક્ટર કોસ્ટમાં નથી, કોઈ પર્સનને નથી મળતું. લેન્ડ, લેબર, કેપિટલ, એન્ટરપ્રિન્યોર, એને ટેક્સ મળતું નથી. ટેક્સ તો કોને મળે છે? ગવર્મેન્ટને મળે છે. તમે વિચારજો, ટેક્સ કોણ લઈ જાય છે? ગવર્મેન્ટ. અને આ ઇનડાયરેક્ટ ટેક્સ કેવું છે ખબર છે? જે આ લેન્ડ, લેબર, કેપિટલ, એન્ટરપ્રિન્યોર કલેક્ટ કરે છે અને ગવર્મેન્ટને આપી જાય છે, એ વચ્ચેવાળા માણસો છે, એ પોતે ટેક્સ લાગતા નથી. તો ગ્રોસ નો મતલબ શું છે? ઇનડાયરેક્ટ ટેક્સ ઇન્ક્લુડ છે. એ ગ્રોસ માંથી નેટ ઇનડાયરેક્ટ ટેક્સ કાઢી નાખી તો ફેક્ટર કોસ્ટ મળી જાય. એટલે કે લેન્ડ, લેબર, કેપિટલ, એન્ટરપ્રિન્યોર ને જે વસ્તુ આવી, એ એક એક્ઝામ્પલ થી સમજાવું છું. હમણાંનું જે એક્ઝામ્પલ છે કન્ટિન્યુ કરીએ. તારી દૂધની દુકાન છે અને દૂધ તું 1,500 નું વેચે છે. એની અંદર 300 રૂપિયા ઇનડાયરેક્ટ ટેક્સ છે, જે તારે ગવર્મેન્ટને આપી દેવાનું હોય. ટેક્સ તારથી ના રખાય, તે કલેક્ટ કરી દે, જેને જીએસટી કહીએ છીએ માની. તો 300 રૂપિયા જીએસટી છે તે કલેક્ટ કર્યું છે લોકો પાસેથી, ગવર્મેન્ટને આપી દેવાનું. તો એકચ્યુઅલી તારા માટે તો પૈસા કેટલા રહ્યા? 1,200. હવે આ 1,200 તમે લોકો ડિસ્ટ્રીબ્યુટ કરી શકો છો. તો ફેક્ટર કોસ્ટ શું છે? ફેક્ટર કોસ્ટ ની અંદર તો 1,200 જ આવશે. એટલે એને શું કર્યું? માર્કેટ પ્રાઇસ માંથી ઇનડાયરેક્ટ ટેક્સીસ કાઢી નાખ્યા, અને નેટ ઇનડાયરેક્ટ ટેક્સ કાઢી નાખો એટલે ફેક્ટર કોસ્ટ મળી જાય. તો કહેવાનો મતલબ શું છે ખબર છે? એક તો આ 4 લોકો કમાય છે, લેન્ડ, લેબર, કેપિટલ, એન્ટરપ્રિન્યોર અલગ અલગ ફોર્મમાં કમાય છે. પણ આ જયારે કમાતા હોય છે ત્યારે ગવર્મેન્ટ તરફથી એ લોકો ઇનડાયરેક્ટ ટેક્સ વસૂલ કરે છે, જીએસટી વસૂલ કરે છે, અને જીએસટી ગવર્મેન્ટને આપે છે. તો એ પણ એની અંદર ઇન્ક્લુડ હોય છે. એ કાઢી નાખો તો ફેક્ટર કોસ્ટ, એ ઇન્ક્લુડ કરો તો ગ્રોસ નેશનલ ઇન્કમ, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ ફોર માર્કેટ. કારણ કે માર્કેટ પ્રાઇસ એટલે કે ઉપર લખ્યું મેક્સિમમ રિટેલ પ્રાઇસ ઇન્ક્લુડિંગ ઓલ ટેક્સીસ. એનો મતલબ કોઈ બી વસ્તુની પાછળ ટેક્સ ઇન્ક્લુડ છે. તો ફેક્ટર કોસ્ટ ની અંદર ટેક્સ પણ ઇન્ક્લુડ છે. આવી ગયો? એટલે 5 વસ્તુથી આપણી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ માર્કેટ પ્રાઇસ બનાવ્યું કે માર્કેટ પ્રાઇસ માંથી ટેક્સ કાઢી નાખો તો ફેક્ટર કોસ્ટ મળે. કોઈ ડાઉટ? ના. બેટા તને ખ્યાલ આવે છે? રીધમ ખ્યાલ આવે છે કે હવામાં જાય છે? હા. ખ્યાલ આવે છે? હા. સારું. હવે છે નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટ માર્કેટ પ્રાઇસ. હવે ગ્રોસ નહીં, નેટ ની વાત થાય છે. તો પહેલા જ વાત કરી, નેટ ફાઇન્ડ કરવું હોય તો ડેપ્રિસિએશન કાઢી નાખવું પડે. એ જ સમજાવે છે. નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટ માર્કેટ પ્રાઇસ એટલે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટ માર્કેટ પ્રાઇસ માઇનસ ડેપ્રિસિએશન. એવી જ રીતે એમાંથી નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટ ફેક્ટર કોસ્ટ. તો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ ઓફ એટ માર્કેટ પ્રાઇસ minus net indirect taxes
અને ડેપ્રિસિએશન બી કાઢી નાખો તો નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટ ફેક્ટર કોસ્ટ. ઇન શોર્ટ હું એમ કહી શકું છું ગ્રોસ માંથી કોઈ બી ગ્રોસ માંથી ડેપ્રિસિએશન કાઢી નાખો તો નેટ મળી જાય. કોઈ પણ ગ્રોસ માંથી ડેપ્રિસિએશન માઇનસ કરી દો તો નેટ મળી જાય. તો ચેપ્ટર નંબર 2 આપણને બહુ હેલ્પ કરે બધા ટર્મિનોલોજી નો યુઝ કરવામાં. એટલે ચેપ્ટર 2 માં જે ટર્મિનોલોજી ની આટલી મહેનત કરીને એના કારણે આ વસ્તુ આપણા માટે બહુ ઈઝી થઈ. એટલે ખ્યાલ આવે છે શું કહું છું રીધમ? હા એટલે અહીંયા કીધું છે આ બધા વચ્ચે રિલેશન આપે રિલેશનશિપ બિટવીન 4 ડોમેસ્ટિક કોન્સેપ્ટ. આ ડોમેસ્ટિક કોન્સેપ્ટ ના રિલેશન આપે. તો એને શું કીધું ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટ માર્કેટ પ્રાઇસ. એના મતલબ કે ગ્રોસ એટલે બધું આવી ગયું લેન્ડ લેબર કેપિટલ એન્ટરપ્રિન્યોર જે ફેક્ટર્સ છે એ પ્લસ ઇનડાયરેક્ટ ટેક્સ. હવે આ ઇનડાયરેક્ટ ટેક્સ કાઢી નાખો માઇનસ કરી દો તો તમને ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટ ફેક્ટર કોસ્ટ મળી જાય. એટલે આ 5 વસ્તુ હતી એમાંથી ટેક્સ કાઢ નાખ્યા તો ફેક્ટર ની મળી ગઈ. આ ફેક્ટર માંથી તમે ડેપ્રિસિએશન કાઢ નાખો તો નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટ ફેક્ટર કોસ્ટ મળી જાય. આની અંદર તમે ટેક્સ પ્લસ કરી દો તો ટેક્સ પ્લસ થઈ જાય તો નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટ માર્કેટ પ્રાઇસ થઈ જાય. તો આટલી વસ્તુ આપણને ખબર પડી એને લૂપ બનાવી દીધું. લૂપ એટલે આખું કમ્પ્લીટ કરી દીધું અને એની અંદર તમે ડેપ્રિસિએશન બી પ્લસ કરી દો તો પાછું આપણને મળી જાય જીડીપી એટ માર્કેટ. આપણે કહીએ જીડીપી ઉપર ગયો તો અત્યાર સુધી સાંભળ્યું છે કે ગવર્મેન્ટ કહે છે આપણી કન્ટ્રીનો જીડીપી ઉપર જાય છે તો જીડીપી એટલે શું? આને કહીએ છે જીડીપી ભાઈ, આને કહીએ છે જીડીપી. હવે તમે લોકો આપણી કન્ટ્રીનો જીડીપી ઉપર ગયો કે તો તમે કહી શકશો જીડીપી કઈ માર્કેટ પ્રાઇસ કે ફેક્ટર કોસ્ટ? જો ફેક્ટર કોસ્ટમાં ઉપર જાય છે એ પણ નેટ ફેક્ટર કોસ્ટમાં જો ઉપર જાય જીડીપી તો કન્ટ્રી આગળ જાય છે એવું કહેવાય. કારણ કે ટેક્સ તો ગવર્મેન્ટ લઈ જાય છે. જો ટેક્સ વધારે લેશે તો લોકો પાસેથી પૈસા વધારે ગવર્મેન્ટ જોડે જવાના. તો જીડીપી એટ માર્કેટ પ્રાઇસ નહીં જોઈએ. જીડીપી એટ એટલે નેટ જીડીપી ની વાત થવી જોઈએ. ઠીક છે, આ આખો લૂપ આપણને અહીંયા સમજાય. તો આ વાત હતી ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે આપણી કન્ટ્રીની અંદર બનેલી વસ્તુઓની વાત છે. હવે નેશનલ પ્રોડક્ટ ની વાત થાય છે એટલે કે બહારની ઇન્કમ પણ એડ કરી દેવાની. લાસ્ટ ચેપ્ટર જુઓ ચેપ્ટર નંબર 2 આપણે જોયું ફેક્ટર ઇન્કમ ફ્રોમ એબ્રોડ. બહારથી કમાયા પૈસા એમાં પણ નેટ બહારથી કમાયા અને અમુક બહાર આપ્યા. તો આ કમાયા એ આયા ગયા એ આપ્યા એમાંથી માઇનસ કરીને જે નેટ આવ્યું એ એડ થાય તો નેશનલ પ્રોડક્ટ બને છે. તો નેશનલ લેવલની વાત આવે. તો હવેનો જે કોન્સેપ્ટ છે એ છે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ એટ માર્કેટ પ્રાઇસ. અહીંયા લખ્યું છે જુઓ ગ્રોસ નેશનલ પ્રોડક્ટ એટ માર્કેટ પ્રાઇસ એટલે પહેલા તો ડોમેસ્ટિક પ્રોડક્ટ એટ માર્કેટ પ્રાઇસ તો લખી જ નાખવાનું. એમાં નેટ ફેક્ટર ઇન્કમ ફ્રોમ એબ્રોડ બહારથી કમાયેલી વસ્તુને એડ કરી નાખો. આ વસ્તુ આપણને કહેવા માંગે. રીધમ ખ્યાલ આવે બેટા? હા હવે આમાંથી ફેક્ટર જોઈએ. મારે ફેક્ટર ની જરૂર છે તો ફેક્ટર માટે શું કાઢી નાખવું પડે? ફરીથી ઇનડાયરેક્ટ ટેક્સ કાઢી નાખવું પડે. ગ્રોસ નેશનલ ઇન્કમ પ્રોડક્ટ એટ ફેક્ટર કોસ્ટ. તો જે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ એટ માર્કેટ પ્રાઇસ ઉપર મળ્યું એમાંથી નેટ ઇનડાયરેક્ટ ટેક્સીસ કાઢી નાખો તો ટેક્સ કાઢી નાખો તો આપણને ફેક્ટર કોસ્ટ મળી જાય. અને એમાં પણ તમારે જો નેટ નેશનલ પ્રોડક્ટ ફોર માર્કેટ પ્રાઇસ જોઈતી હોય ગ્રોસ ની જગ્યાએ નેટ ફાઇન્ડ કરવું હોય તો ડેપ્રિસિએશન કાઢી નાખો. બંનેમાં નેટ નેશનલ પ્રોડક્ટ ફોર ફેક્ટર કોસ્ટ એમાં બી ડેપ્રિસિએશન કાઢવાનું છે. બાકી ઇનડાયરેક્ટ ટેક્સ તો આમ બી માઇનસ થાય જ. તો ડેપ્રિસિએશન કાઢી નાખો તો નેટ લાસ્ટ ફરીથી ઇન્વેસ્ટમેન્ટ વાળું જે કીધું હતું નેટ ઇન્વેસ્ટમેન્ટ અને ગ્રોસ ઇન્વેસ્ટમેન્ટ. ગ્રોસ એટલે ડેપ્રિસિએશન માઇનસ નથી થયું, નેટ એટલે ડેપ્રી માઇનસ થયું. સેમ વે અહીંયા પણ ગ્રોસ પ્રોડક્ટ ની વાત થાય તો ડેપ્રી માઇનસ નથી થયું, નેટ ની વાત થાય તો ડેપ્રી માઇનસ થયું છે. અચ્છા ડોમેસ્ટિક કીધું
તો જે ડોમેસ્ટિક ટેરિટરીની અંદર થાય છે અને નેશનલ કીધું તો ડોમેસ્ટિક પ્લસ ફ્રોમ એબ્રોડ ઇન્કમ કમ્પ્લીટ થઈ ગયું. આનાથી વધારે ચેપ્ટરમાં કશું છે જ નહીં. અને આ ઉપરથી જ બધા આના ઉપરથી જ બધા ક્વેશ્ચન્સ બનાવવામાં આવ્યા. તો પાછું એ ચાર વચ્ચેનો રિલેશન આપીએ, રિલેશન બિટવીન 4 નેશનલ કોન્સેપ્ટ્સ. તો એટ માર્કેટ પ્રાઇસ, ગ્રોસ નેશનલ પ્રોડક્ટ. હવે નેશનલ પ્રોડક્ટ માંથી આપણે ટેક્સ કાઢી નાખીએ તો ફેક્ટર કોસ્ટ મળી જાય. ડેપ્રિસિએશન બી કાઢી નાખીએ તો નેટ મળી જાય. એની અંદર ટેક્સ એડ કરી દઈએ તો નેટ મળે, પણ નેટ નેશનલ પ્રોડક્ટ એટ માર્કેટ પ્રાઇસ મળે. અને ડેપ્રિસિએશન બી પ્લસ કરી દો તો તમને પાછું જે ઓરિજિનલ વેલ્યુ હતી તો જે વસ્તુ માઇનસ કરી છે પ્લસ કરતા કરતા બીજી વેલ્યુ મળતી જાય છે. તો એ બંને વચ્ચેનો રિલેશન આપણને ખબર પડી. અહીંયા લખ્યું છે ડોમેસ્ટિક ઇન્કમ વર્સેસ નેશનલ ઇન્કમ. જે ઉપર જે આપણે શીખ્યા આ બધું એની ઉપરની જ વાતો છે. તો આ ફેક્ટર કોસ્ટ માટે છે. એનો મતલબ કે આની અંદર ઇનડાયરેક્ટ ટેક્સ ઇન્ક્લુડ નથી, એટલે એ ડિફરન્સીસ ની અહીંયા આપેલા છે. તો આ મારે હવે ડિસ્કસ કરવાનું નથી. આ જેના ઉપરથી આના ઉપરથી સમ્સ સ્ટાર્ટ થાય છે. જે બી સમ્સ આપ્યા છે ને એ લોકોએ, એક છે ડોમેસ્ટિક ઇન્કમ